વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। આજે છે સન્ડે ને સન્ડેની સવાર હોય થોડીક એવી સ્પેશિયલ, એટલે જો અત્યારમાં છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે મસ્ત। આ સાઈડ મમ્મી બનાવે છે જારાના ગાંઠિયા। જારા કપડા આવે ઈ કે આ જારા? જારા કપડા નહીં, જારા ગાંઠિયા, ગુજરાતી જારા। જો આ સાઈડ હજી જો બ્રશ થાય છે, કારણ કે આજે સન્ડે છે, ઉઠવાનું થોડું મોડું હોય। જો બેયની મસ્તી ચાલુ છે। જો તો જો ગાંઠિયા છે, પછી કાંદા મરચા, ચા, કેરીનું અથાણું। આ સાઈડ હાલો અવતાર્યો માસી। ગુડ મોર્નિંગ। ચાલો ઉત્સવ આવે છે, હજી ઉઠો એ હોત। આ સાઈડ મમ્મી જો કે મમ્મીને આમ નથી ફાવતું, એટલે મમ્મી આમ આમ કરે। ગાંઠિયા પડી જાય ને બીજું કંઈ નહીં। હા ગાંઠિયા પડી જાય ઘણું નહીં। અમને લોકોને આવું કોઈ કે પરોઠા ને કોઈ કે થેપલા કરી દે ને હું સવાર 9 તો રસોડામાં આવી। મેં કીધું કાંઈ નથી કરવું, આખરે ગરમ ગરમ ગાંઠિયા ઉતારી દો। એક બાજુ ચા મૂકું, પછી મેં આ ચિપ્સ ને ગાજર ખમણવાનું સલાડ ને એવું મારે મેળ નહીં ખાય, હું ખાલી મરચા તળી દઈશ। હાલે હાલે તમે અહીંયા કોઈ બોલે એમ નથી, આ બધાય જો એમને મેં હાલે એમ હાલે હે ને ગાઈસ। ગાંઠિયા ખાઈ લે તો બનાવ। હાલો હેલો કરી દો। હેલો ગુડ મોર્નિંગ। હાલો માસી, મજા આવે ને ગાંઠિયા? છેલ્લા ગાંઠિયા હોય માસી જવાના હે ઘરે। છેલ્લા ગાંઠિયા હો, રજાના છેલ્લા ગાંઠિયા હે। રજાના ગાંઠિયા બનાવીના હે ઉત્સવ તાર જાવું છે કે રોકાવું છે? રોકાવું હે તારે? હે તો તને પપ્પાની યાદ નહીં આવતી? तुझे तेरे पापा की याद नहीं सताती? હે ચાલો જો આ ગરમ ગરમ ગાંઠિયા। ચાલો હવે આપણે પણ બેસી જઈએ નાસ્તો કરવા માટે ગાઈસ। ચાલો બધા ગરમ ગરમ ગાંઠિયા ખાવા માટે। ફાઇનલી ગાઈસ જો નાસ્તો થઈ ગયો છે ને હવે આવે છે એક્ઝામ, એટલે હવે આપણે લઈ લઈએ આપણું વાંચવાનું પાછું। પહેલું પેપર FM નું છે, એટલે એની પ્રિપેરેશન કરવાની છે। લેપટોપ આપણે આ સાઈડ ચાર્જિંગમાં મૂકી દીધું છે, અને અહીંયાથી હવે આપણે 12 વાગ્યા સિવાય હલવાનું નથી। જો આવો રસોઈમાં ધ્યાન દેજો કે આ ચક્કરમાં મીઠું વધારે પડી ન જાય। જો ભાઈ રૂલ્સ વાહે ઝઘડો થઈ ગયો। ઉત્સવ રોમા તમ તાર આ બધા એવા જ છે હો। રોમા શીખવાડે ને આમ જો ઈ રેવા દે ભાઈ, આ રેવા દે। હવે તો આ રેવા દે, આ ઉખડી નાખો। દીદી અમે એને કહ્યું ને ઉખડી ને આમ ગતો એ બાકસ થી નામ કર નાખો પેલા ગઢેડા જેવા તું મૂકી દે તો બધુંય આમ કર ને આમ મઈ જા આ ફેરવી નાખ। હું એ જે તું ક્યાં અહીંયા હું કરસ? ફોન મને થોડી ખબર હે ખેડે લે આ કિરા એલા હા તો જો એ બાકસ લાવો હવે તો એમ કર માં બાકસ લાવો હમણાં થઈ જાય બધું ભૂલી ગયા બાકસ લાવો બાકી હવે રિપેરિંગ કરો, ઓપરેશન કરો। અમે કેટલી વાર શીખવાડી છે આ રહ્યું આ સાઈડ એવું છે, આલે હાવ સાઈડ જ ફેરવો, બધે એવું થઈ ગયું છે મિરર। પણ આમ ખુલી ગયું તું, એને બેઠા બેઠા આમ કરી નાખ્યું, ભેગું કરી દીધું। કાંઈ ન રોમાં રોવાય નહીં હવે, કાંઈ નહીં। લાવો બાકસ અરે બાપા દઉં એક મારો સૂરો તારો અને નવરીની મને ધંધે લગાડે છે। કાંઈ હું વેકેશન આને જ કહેવાય। લાવે એ તું તો રાઈ હા ધંધે લાગુ એને જ વેકેશન કહેવાય।
હા અત્યાર સુધી અમને એમ હતું કે ઉત્સવ ડાયો છે કાંઈ ખબર નથી એને કેમ કર્યું તું આ નતું પણ તારો ઉત્સવ ડાયો નથી ફટાફટ આમ કરતી જાજો અસ્તસનો પૂરેપૂરો છે ઓલા રમતા હોય ને એની હારે માતાની અંદર ઈ મને કેવા આવે ઈ કે માસી કે તમારે સામીન કે મહેમાન આવ્યા છે ને કે બાજે સમારે મને કોઈ કેવા એની ઓલા ભાઈ કેમ કર્યું તો ગમ નથી આમાં ઈ મને બે વાર કેવા ગમતો ન હોય એમાં ગમ ભી ઉકાઈ ગયો ને આપણે હળગાવી તો ભીનું થઈ જાય એ એમાં રહેવા દો ગમ લગાવી દેજો ઈ રહેવા દો ઘડીક વાર હકાઈ લો આમ કેટલી વાર કીધું એલા એમ ન કરાય રૂલ્સ મતલબ રૂલ્સ તારે છે ને આમ કરી આમ જ કરો આ કેટલી વાર કે આમ કર્યું જો એનો જ કકો ફૂટે છે ઈ જ હાસે આમ હોય આજી નખ છે ને તારો જો આ નખ અહીંયા જો ઉડી દે એમ જ કરશે એમ તેવું છે. આ રહ્યું આમ જો આમ જો આ તે કર્યું આમ કરીને આમ કરવાનું છે કે વઈ નહીં જાય ફાઇનલી જો અત્યારે માસીનો ને ઉત્સવનો જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે છેલ્લો નાસ્તો કરાવીએ છીએ મેગીનો જો મેગી બની ગઈ છે અને બટા જટી બોલાવે છે મિરલ મેગી જોઈ નથી બટા જટી બોલાવી નથી ખાલી જો તો ખરી કઈ રીતે બધું પૂરું કરી જાય નહીં ઉત્સવ ક્યાં હું અગાઉથી પ્રિપેરેશન કરી લઉં આટલી મેગી હતી ને તો કે મને હજી દે મેં આટલી પહેલાં પૂરી કર પછી હજી તરબૂચ છે નાસ્તો કરવામાં બસ માસી જાવું છે ટાઈમ થઈ ગયો નહીં હવે જવું પડે હા અઠવાડિયું થઈ ગયો તમે કંઈક બોલવા માંગો છો બોલો અરે માસીને અમને મૂકીને જવું નથી કા માસી આહુડા તો આવી જાય ને બેન ને મૂકીને જવું હે કા માસી આહુડા તો આવી જાય ને હાલો આપણે ખાઈ લઈને ઘરા બટા જટીમાં આપણે રહી જાઓ હું છે હાલો આવજો ઓહો વયા નથી ગયા કે નથી જવાના હાલો માસી નો જવાનું ને થોડું ખાચું રો તો સારું લાગે માસી વિદાય લઈ છે માસી વિદાય લઈ ચાલો મમ્મી બધાય જો માસીને બાય બાય કરો આના હજી 2 દિવસ રોકાવ છે પણ માસી નથી રોકાવે તો બહુ કીધું માસીને રોકાઈ જાવ માસીને જાવું નથી ગમતું માસીને વિદાય નથી લેવી આવી હારી ભાંટીને મૂકીને જાવું ગમતું નથી હાલો 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 હવે એલા હું તો ન આવી મન તો લાગે આગે મને તો કોઈ કઈ પ્રેમ જ નથી કરતો હાલો હાલો રેડી પાછું કે આમ જો મોટર આવે છે આમ કરવાનું તો ક્યાં થઈ ગયું જો અત્યારે છે ને અંકલ આવ્યા છે મારી પાસે અને એ કે હું તારા ડેઈલી 1 થી 2 વ્લોગ જોઉં છું કેવા લાગે છે મારા વ્લોગ તમને તમારા વિડીયો જોઈને મને તો ખૂબ ખૂબ આનંદ આવ્યો છે એક તો બીજું સમજવાનું છે કે આપણે કુંભાર જ્ઞાતિની અંદર હા ખરેખર છે આ એક દીકરી કુંભારનું એક ગૌરવ છે સમજી લેજો હા હા હજી લગે મારા આટલી ઉંમરની અંદર હજી મેં ક્યારે આ રીતે દીકરી આ રીતે બોલવાની સ્ટાઇલ આ રીતે કામ આ રીતે એને વિડીયો બનાવે ખરેખર છે બહુ જોયા જેવું છે એમ મજા આવે છે ને જોવાને બહુ મજા આવે છે સારું, હું રોજ સારું. એક વિડીયો જોઉં જ છું હા બરાબર છે ડેઈલી વ્લોગ આવતા હોય જોવાના હા હા બરાબર છે જો મમ્મીને અત્યારે અમે બધા બેઠા છીએ અને આવ્યા કે આ ભાઈ આવ્યા નહીં કે ડેઈલી હું તમારા વ્લોગ જોઉં છું મજા આવે છે હા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા ફ્રેન્ડ મળી ગયા આપણા હા, મળી ગયો તો મેં કીધું એને લેવા જ પડે ને આવી રીતે એમ બરાબર છે મજા આવે છે ને જોવાની બસ આવી જ રીતે જોતા રહેજો હું તો 2-4 ને વાતે કરું છું હા સારું કહેવાય કારણ કે 500 જણા પૂરા થઈ ગયા 500 સબસ્ક્રાઈબર છે તો થઈ જશે તમ તારે ભગવાનની મહેરબાનીથી બરાબર છે હા જો અત્યારે અમે બધા અહીંયા બેઠા છીએ મંદિરે આવ્યા છે કતની સો ફાઇનલી ગાઈસ જો અત્યારે ઘરે આવી ગયા છીએ ને આજે હતી દશા એટલે અત્યારે જમવા ત્યાં જવાનું હતું ને કાલે છે ક્રિયાકરણ પાણી ઢોળ છે એટલે કાલે ત્યાં જવાનું છે અને અહીંયા જેતપુરમાં છે એટલે વાડી અમારી બાજુની જ રાખી હતી જે મંદિરની સામે છે એટલે ત્યાં જવાનું હતું અને એ ભાઈ આવીને એમ કીધું ભાઈ જ થઈ પહેલાં તો મને નહોતી ખબર પછી મેં પૂછી લીધું ભાઈ થાય ને એમ એટલે મમ્મી કે હા ભાઈ થાય એટલે એ ભાઈ એમ કીધું કે હું ડેઈલી ટીવીમાં તમારા બ્લોગ જોઉં છું એમ ડેઈલી એક તો જોઉં જ છું 1 કે 2 પછી લાઈનમાં ચાલુ હોય કે જમવા બેઠા હોય ને ત્યારે ટીવી ચાલુ કરી હોય ત્યારે જોવે છે એટલે આવી રીતે કોઈક સામેથી આવીને એમ કહે ને કે અમે તમારા બ્લોગ જોઈએ છીએ મજા આવે છે
સારા બનાવો છો, બોલવાની ટ્રીક સારી છે, તો આમ થોડુંક મોટિવેશન મળી જાય ને આપણને એમ થાય કે નહીં આમ મજા આવે છે એમ લોકોને જોવાની. કોન્ફિડન્સ આપો અંદરથી હરખથી હો. હા જો અત્યારે બરફ ખાય છે, આપણો શું કોન્ફિડન્સ લેવલ આપણું થોડુંક અપ થઈ જાય એમ વધી જાય એટલે મજા આવે. પ્લસ કે કોલેજે બધા એમ કહેતા હોય કે અમે તમારો મિની વ્લોગ જોયા, તમે વ્લોગ બનાવો છો, મિની વ્લોગ બનાવો છો, તો સાચે આમ બહુ મજા આવે એમ કે આપણને આટલા લોકો ઓળખે છે. અને હજી તો જો કે 500 સબસ્ક્રાઈબર્સ જ પૂરા થયા છે ને આટલી મજા આવે છે, તો જો હજી વધી જાય તો કેટલી મજા આવશે નહીં ચાર્મી? 500 ને 502 503 3 સબસ્ક્રાઈબર વધ્યા. થેન્ક યુ ગાઈઝ જેને 3 સબસ્ક્રાઈબ કર્યું છે. તમારું સ્વાગત છે મારી આ ચેનલ પર અને આવી જ રીતે સપોર્ટ દેતા રહેજો અને વ્લોગ જોયા રાખજો. કેવા લાગે છે કમેન્ટમાં કહેજો અને આવી રીતે કોઈ સામેથી આવીને એમ કહે ને અમે તમારો વ્લોગ જોઈથી મજા આવે છે. જો કે અત્યારે તો હજુ બધા ફેમિલી છે, ઘણા લોકો બહારથી છે જે લોકો જોવે છે, એટલે કે તમે લોકો જે જોવો છો બહારથી જોતા હોય ખબર જ હોય, કમેન્ટ રેગ્યુલર કરો છો, એના માટે તમારો બધાનો થેન્ક યુ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો એટલે મને આઈડિયા આવે કે શું તમને ગમે છે. પ્લસ કે તમારા બધાની કમેન્ટ એ હતી, તો મેં કીધું અત્યારે જવાબ દઈ જ દઉં. કમેન્ટ એ હતી કે તમારા મમ્મીને કેટલા બહેનો છે, તો મારા મમ્મીને 2 બહેનો છે ને 2 ભાઈ છે. એક મેહુલ મામા ને સંદીપ મામા, જે એ લોકો પણ વ્લોગ બનાવે છે, તમે જોવો છો. અને બીજું જે માસી અત્યારે ઘરે આવ્યા હતા એ રાજકોટના છે ને બીજા મારા મમ્મી, એટલે મારા મમ્મીને 4 ભાઈ બહેન છે. પ્લસ કે તી પહેલાં માસી આવ્યા હતા એ માસી બેન હતા મારા મમ્મીના, એટલે માસીની દીકરી એટલે એટલી માસી હતા. બાકી આમ જોવા જઈએ તો મારા 2 મામા છે ને એક માસી છે ને એક મારા મમ્મી જે પોતે છે, એ 4 ભાઈ બહેન છે. અને મામા બંને અને માસી બધા રાજકોટ રહે છે અને અમે રહીએ છીએ જેતપુરમાં. એટલે આ કમેન્ટનો જવાબ દઈ દીધો ને હજી તમને કાંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો કમેન્ટ કહેજો, હું રિપ્લાય જરૂરથી દઈશ. અને ફાઇનલી ગાઈઝ હવે એક્ઝામની પ્રિપેરેશન કરીએ. આપણે બુક સાઈડમાં રાખીને જો અત્યારે બેઠા છીએ, થોડુંક અત્યારે પાછું કરી લઈએ કારણ કે આ કામ કરવાની સાથે સાથે આપણે થોડુંક ભણવામાં પણ ધ્યાન દેવાનું છે, કોલેજમાં એક્ઝામ ચાલુ છે. તો અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. મળીએ જ આવા જલ્દી નવા ધમાકેદાર વ્લોગ સાથે. હાલો આ બોલી લ્યો. હા બોલ કે શું બોલું? ચેનલમાં ઓકે. ઇફ યુ લાઈક માય વ્લોગ્સ, yes and like, share, subscribe, comment and Insta page ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજને ફોલો કરજો. Facebook page ને ફોલો કરજો. મળીએ જ આવા જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જાજો ભૂલતા નહીં, નીચે સબસ્ક્રાઇબનું બટન અને હશે, દીદી લાઈક કરજો. કેવો લાગ્યો એ વ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો.